ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાના અજમાના સોડના એટલે કે અજમાના પાનના ભજીયા બનાવવાના છે મિત્રો. જે તમને સરસ મજાનો અજમાના સોડ બતાવી રહ્યો છું આપણી બારીના બગીચાની અંદર. સરસ મજાના અજમાના જે પાન ખીલી રહ્યા છે, તો ચાલો મિત્રો થોડાક પાન લઈ લઈએ અને સરસ મજાના અજમાના ભજીયા બનાવીએ. કારણ કે તે ઠંડીની અંદર ખાવાથી શરદી કે ઉધરસ પણ મટી જતી હોય છે મિત્રો, કારણ કે તે ગરમ વનસ્પતિ છે. ચાલો મિત્રો, સરસ મજાના આપણા અજમાના પાનના ભજીયા બનાવી રહ્યા છીએ મિત્રો. તમે જોઈ રહ્યા છો. કારણ કે ઠંડીની અંદર અજમાના ભજીયા ખાવાથી સામાન્ય શરદી અને ઉધરસ પણ મટી જતા હોય છે, કારણ કે તે ગરમ હોય છે મિત્રો. તો સરસ મજાના અજમાના પાનના ભજીયા બનાવીને આપણે ખાઈશું મિત્રો. તેમજ આપણે સરસ મજાનો આપણી ચેનલ ઉપર બીજો આખો વિડીયો કમ્પ્લીટ બનાવીને મૂકેલો છે, તમે ચેનલ ઉપર જોઈને જોઈ લીજો મિત્રો. ચાલો મિત્રો, સરસ મજાના આપણા અજમાના પાનના ભજીયા તૈયાર થઈ ગયા છે. જો તમને મારી આવી રેસીપી પસંદ આવતી હોય તો આપણી ચેનલ ઉપર જઈને પૂરેપૂરી રેસીપી પણ જોઈજો મિત્રો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.